તને જોઈને દિલ મારું ડોલે કે પાંજરામાં પોપટ બોલે. તો ચણિયા ટોળી મૂવી જોઈને દિલ ડોયલું છે કે ઢોળ્યું છે, આગળ આપણે વાત કરીએ. તો આના સ્ટોરીની આપણે વાત કરીએ તો હું આટલી જ સ્ટોરી કહીશ જેટલી આપણને ટ્રેલરમાં ખબર પડેલી. એટલે 1% પણ તમને હું સ્પોઇલર નહીં આપું. એક ગામડું છે. હવે એ આખા ગામડાના લોકો બેંક વાળાના હિસાબે ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા છે. એટલે મેન મુદ્દો બેંક વાળાનો નથી, મુદ્દો બીજો છે, પણ મેન કારણ એમાં બેંક છે. તો હવે એક માસ્ટર છે જેના પાસે છે એક માસ્ટર પ્લાન કે જે બેંકે એ લોકોને લૂંટ્યા છે, હવે આ લોકો એ બેંકને લૂંટશે. તો શરૂ થાય છે આ રીતે સ્કેમની વાર્તા. તો હોય છે તો આખા ગામવાળા સાથે પણ ડરી જાય છે, અને પછી સાથે ખાલી રહે છે 7 મહિલાઓ અને એક દાદા, એટલે 7 ચણિયા અને એક ધોતી. તો હવે આ બધા 9 લોગ મળીને કેવી રીતે એ બેંક સાથે સ્કેમ કરશે એની આ સ્ટોરી છે. તો મૂવીના રન ટાઈમની આપણે વાત કરીએ તો 2 કલાક અને 18 મિનિટનો આનો રન ટાઈમ છે, અને જે એકદમ જ પરફેક્ટ રન ટાઈમ છે એક મૂવી માટે. એટલે લાંબી પણ નહીં, ઓછી પણ નહીં, એકદમ પરફેક્ટ વચ્ચોવચ. તો સૌથી પહેલા આપણે એક્ટરના પરફોર્મન્સની વાત કરીએ તો હું આમાં કહીશ કે આ મૂવીના અંદર કોઈ જ હીરો કે હિરોઈન નથી. કારણ કે હીરો કે હિરોઈન હોય એને સ્ક્રીન ટાઈમ વધારે આપ્યો હોય, પણ આમાં બધાને પરફેક્ટ રીતે સ્ક્રીન ટાઈમ આપેલો છે. એટલે કોઈને પણ એવું નથી કે આને સ્ક્રીન ટાઈમ વધારે આપ્યો અને આને ઇમ્પોર્ટન્સ વધારે બતાડી દીધી છે, એવું આમાં જરાય નથી. બધા એટલે બધાને વ્યવસ્થિત સ્ક્રીન ટાઈમ આપ્યો. અને જેટલા પણ 1 થી 1 એક્ટર, ભલે યશ સોની હોય કે પછી કોઈ પણ હોય, બધાએ બહુ જ જોરદાર પરફોર્મ કર્યું છે. યશ સોની, રાગીભાઈ, પછી નેત્રી ત્રિવેદી, ચેતન દયા, હિમેન ત્રિવેદી, પછી હજી જે બેંકના મેનેજર જે બતાડેલા છે, બાકી જે 7 મહિલા બતાડી છે, ઓલી જે બા બતાડેલી, બધા મને અમુકના નામ નથી યાદ, નહીં તો બધાના નામ લઈને કે જોરદાર એક્ટિંગ કરી છે. અને નેત્રીએ તો શું એક્ટિંગ કરી છે, જે ઓલા આંખનું આપણે કહે ને કે ભેંગો, જે તિરછી આંખ થઈ જાય, એ વાળો જે રોલ કર્યો છે બહુ જ જોરદાર. અને એ વીએફએક્સ વગેરે નથી, એ પોતે આવું કરેલું છે, એટલે ખરેખર બહુ જ મસ્ત કર્યું છે. એટલે એક્ટિંગના બાબતમાં બધાએ જ બાજી મારી લીધી છે. હવે વાત કરીએ આના ડિરેક્શનની, તો આનું ખરેખર ડિરેક્શન ટોપ નોચ લેવલનું છે. આના ડિરેક્ટર જય બોડાસ અને હજી એક સાથે ડિરેક્ટર છે, હું નામ ભૂલી ગયો છું, ખરું કહું ખોટું નહીં કહું, જય બોડાસ છે અને હજી એક છે. બેઓએ કામ જોરદાર કરેલું છે. તમને મૂવીમાં ફર્સ્ટ પોઈન્ટ થી લઈને એન્ડ સુધી તમને કંટાળો આવશે જ નહીં. અને આ એ જ ત્રિપુટી છે જે ફક્ત મહિલાઓ માટે અને ફક્ત પુરુષો માટે અને 3 એક્કા પણ ડિરેક્ટ કરેલી છે. તો આમનું ડાયરેક્શન બહુ જ જોરદાર છે. આનું જે સ્ક્રીન પ્લે છે એ પણ મસ્ત ટાઈટ લખેલો છે. તમને ક્યાં જ આનો સ્ક્રીન પ્લે આમ પડતો કે નબળો નહીં દેખાય. તમને કન્ટિન્યુ મજા આવતી જ જશે, મજા આવતી જ જશે. આમાં જે ગીત વગેરે છે, આમાં તમને વધારે ગીત જોવા નહીં મળે. એખાદું જે ગીત છે એ સ્ટોરીના સાથે આગળ વધે છે, અને એક ગીત છે એ એન્ડમાં આવે છે, અને એ ગીત ખરેખર કિલર છે. હું વાત કરી રહ્યો છું પોપટ સોંગની, અને મને ઓલમોસ્ટ ખાતરી છે કે 40% ઓડિયન્સ તો એ પોપટ સોંગ જે છે જાનકી અને યશનું, એ જોઈને આ મૂવી જોવા આવેલા. હું મારા થિયેટરની વાત કરું તો 50% થિયેટર ભરાયેલું હતું, અને જ્યારે પોપટ સોંગ વાગ્યું ત્યારે અમુક લોકો ખરેખર ગીતો ગાઈ રહ્યા હતા. આખું ફર્સ્ટ પોઈન્ટ થી લઈને એન્ડ પોઈન્ટ સુધી એ લોકોએ ગીત આખું ગાયું છે. અને આ સોંગ આપણને એકદમ એન્ડમાં જોવા મળે છે. એટલે આપણને આમાં એન્ડ ક્રેડિટના અંદર એન્ડ જોવા નથી મળતું, સોંગ આખું આવે છે, એના પછી આપણને ક્રેડિટ્સ જોવા મળે છે. તો એટલે એ ગીત પણ તમે જોરદાર એન્જોય કરશો, તમને મજા આવશે એ જોવાની ખરેખર. અને આ જે સોંગ છે આ એના માટે એકદમ એક કહે ને હુકુમનો એક્કો સાબિત થયો છે, કારણ કે એના હિસાબે ઘણા લોકો આ મૂવી જોવા જઈ રહ્યા છે. અને પછી ખરેખર સ્ટોરી પણ મસ્ત છે, ડિરેક્શન એ સારું, એક્ટિંગ પણ સારી, સ્ક્રીન પ્લે પણ સારો, એટલે એ લોકોને જોવા મજા આવવાની છે. અને આમાં જે સ્ટોરી છે એ એટલે વધારે સારી લાગે છે કે મોસ્ટ ઓફ જે ક્રાઇમ સિચ્યુએશન વાળી સ્ટોરી હોય એ આખું ઇન્વેસ્ટિગેશનના પર્સપેક્ટિવથી બતાડેલી હોય, પણ આમાં જે છે એ સ્કેમના પર્સપેક્ટિવથી બતાડેલી છે. તમને જે સ્કેમ 1992 જે છે એ કેવી રીતે સ્કેમ થઈ રહ્યો છે એ રીતે બતાડ્યું છે આમાં.
એ કેવી રીતે કરી રહ્યા છે, શું શું પગલા ભરી રહ્યા છે, એમ આમાં તમને ક્યાંક ને ક્યાંક હું ઇકબાલની યાદ આવશે. મને તો હું ઇકબાલની યાદ ઘણી વાર આવી, પણ હું ઇકબાલમાં 60-40 કે 50-50 હતું કે 50% ઇન્વેસ્ટિગેશન, 50% સ્કેમ સાઇડથી બતાડેલી સ્ટોરી, પણ આમાં 70-30 છે કે 70% આ લોકોએ સ્કેમના પોઈન્ટ ઓફ વ્યૂથી બતાડેલું છે અને 30% ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂથી બતાડેલું છે. આમાં બીજીએમ વગેરેની પણ વાત કરું તો મસ્ત બીજીએમ છે. આમાં તમને ઘણા જૂના જે ગીત છે એનું રિમિક્સ કરીને એક બીજીએમમાં નાખવામાં આવ્યું છે અને બહુ જ સુંદર લાગે છે. અને એક આમાં એક સ્પેશિયલ બીજીએમ વાગે છે, જે ઓલું ગીત છે ને પાંજરામાં પોપટ બોલે, એનું જ એક ફ્લૂટ વર્ઝન વાગે છે બેંકના અંદર. એ પણ મસ્ત રીતે એ લોકોએ કમ્પોઝ કરેલું છે, એટલે એ આખા મૂડ સાથે ફેચ થઈ જાય છે. તો ખરેખર આ મૂવી જોઈને મને મજા આવી. હું મારા થિયેટરની વાત કરું તો ઓલમોસ્ટ અડધું થિયેટર ફૂલ હતું ને એ લોકો ફર્સ્ટ હાફમાં તો હર થોડી વારે એ લોકો હસી રહ્યા હતા અને ઘણા આમાં કોમેડી પંચીસ પણ છે જે ઘણી વાર વર્ક કરી જાય છે અને મજા પણ અપાવે છે. દિવાળી છે એટલે ફટાકડાનો અવાજ આવી રહ્યા છે, એનાથી યાદ આવ્યું તમને સૌને હેપી દિવાળી. તો મારા ખ્યાલથી આ દિવાળી માટે એક સારું ઓપ્શન છે મૂવી જોવા માટે આખા પરિવાર સાથે. તમને ક્યાંક પણ એવું નહીં લાગે કે પરિવાર ફ્રેન્ડલી નથી, આખી ફૂલ ફેમિલી ફ્રેન્ડલી મૂવી છે. તો ઓવરઓલ હું મૂવીની વાત કરું તો મને આ મૂવી જોઈને મજા આવી, તો હું આપીશ આને 4.5 સ્ટાર 5માંથી. તો તમે જોજો અને મને કહેજો કે તમને આ મૂવી કેવી લાગી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો અને હેપી દિવાળી, નૂતન વર્ષા અભિનંદન.